આજે આપણે બનાવીશું તુરિયાનું શાક. તો તુરિયાનું શાક બનાવવા માટે આપણે સાલું ઉતારી તુરિયાને સુધારી લેશું. તુરિયાને આપણે 2 પાણી ધોઈને સુધારી લીધા છે. હવે આપણે તેને વઘારી લેશું. તો ગેસ ચાલુ કરી લીધો છે. આપણે તેલ મૂકી લેશું. આપણે 1 ચમચી રાઈની નાખીશું, 1 ચમચી જીરાની ને હિંગ. તો આપણો વઘાર થઈ ગયો છે. હવે શાકને નાખી દઈશું. 1 ચમચી હળદરની નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તો આપણે શાકને હલાવી લેશું. ત્યાર પછી આપણે તેને ઢાંકીને આપણે વરાળમાં સળવા દેશું. તો આપણે શાકને આ રીતે ઢાંકી લીધું છે. સીબા ઉપર પાણી રાખી લીધું છે. તો આપણે 5 મિનિટ સળવા દેશું વરાળમાં. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. વરાળમાં શાક સળી ગયું છે. હવે આપણે લસણવાળી ચટણી છે તે નાખી દઈશું. ત્યાર પછી આપણે 5 મિનિટ વરાળમાં ચડવા દઈશું. તો આપણે બધા મસાલા પાકી જશે. તો આપણે ધાણા જીરુંનું 1 ચમચી નાખી દઈશું. તો આપણે સીબું ઢાંકીને 5 મિનિટ આપણે સળવા દઈશું. તો આપણે ઉપર પાણી નાખી લીધું છે. તો વરાળમાં આપણું શાક 5 મિનિટમાં સળી જશે. 5 મિનિટ થઈ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આપણે આ રોટલામાં સુરીનું શાક એકદમ સરસ મજાનું લાગે છે. તો આપણે તુરિયાનું શાક, બાજરાનો રોટલો ને છાશ, તો આ રીતે આપણું જમવાનું તૈયાર.